નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 29/3/2026। તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ વધતી જતી મોંઘવારીની વચ્ચે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને સરકારે આપી છે મોટી રાહત અને થઈ છે આ જાહેરાત। તો મિત્રો, શું રાહત આપી છે અને શું જાહેરાત થઈ છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મો પગાર પંચ એપ્રિલ મહિનાનો પગાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખાસ રહેવાની ધારણા છે, કારણ કે સરકાર આ મહિને મોંઘવારી ભથ્થા પર નિર્ણય લઈ શકે છે। તો જો મંજૂરી મળે તો કર્મચારીઓને 3 મહિના માટે બાકી રહેલા ડીએ એરિયર્સ સાથે વધુ મોંઘવારી ભથ્થું છે તે મળી શકે છે। તો ખાસ કરીને એપ્રિલ મહિનાનો પગાર દરેક કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ખાસ રહેવાની ધારણા છે, કારણ કે સરકાર જો આ મહિને એટલે કે માર્ચ મહિનામાં હજી 2 દિવસની વાર છે પૂરો થવામાં અને મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે અને જો તેને મંજૂરી મળે તો કર્મચારીઓ તેમજ પેન્શનરોને આગલા 3 મહિના માટે ડીએ એરિયર્સ સાથે વધુ મોંઘવારી ભથ્થું અને વધુ પગાર પેન્શન છે તે મળી શકે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મો પગાર પંચ ડીએમાં કેટલો વધારો થવાની અપેક્ષા છે। તો હાલમાં મોંઘવારી ભથ્થું 58% છે। તો જાન્યુઆરીથી જૂન 2026ના સમયગાળા માટે નવો વધારો થવાની ધારણા છે, જેમાં 2 થી 3% વધારો થવાની સંભાવના છે। તો જો આવું થાય તો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું 60% અથવા 61% સુધી વધી શકે છે। તો સામાન્ય રીતે સરકાર હોળીની આસપાસ ડીએમાં સુધારાની જાહેરાત કરે છે, પરંતુ આ વર્ષે નિર્ણયમાં વિલંબ થયો છે મિત્રો। તો ખાસ કરીને આવતા વખતે એટલે કે મોંઘવારી ભથ્થામાં આવતો વધારો કેટલો થશે તેની વાત કરી તો તેમાં 2 થી 3% વધારો થવાની સંભાવના છે, અને જો આવું થાય તો મોંઘવારી ભથ્થું માટે દરેક પેન્શનરો અને કર્મચારીઓને 60% અથવા 61% સુધી વધી શકે છે। તો ખાસ કરીને આ જાહેરાત છે તે હોળીની આસપાસ થવાની હોય, પરંતુ આ વખતે ઘણો વિલંબ થયો છે અને હજુ સુધી મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત છે તે કરી નથી મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મો પગાર પંચ એપ્રિલ પગારમાં ડીએ વધારો શા માટે પ્રતિબિંબિત થઈ શકે છે। તો અગાઉ કોઈ જાહેરાત કરવામાં આવી ન હોવાથી સુધારેલા ડીએનો માર્ચના પગારમાં સમાવેશ થવાની શક્યતા ઓછી છે। તો જો એપ્રિલમાં નિર્ણય લેવામાં આવે તો કર્મચારીઓને વધેલી રકમ સીધી તેમના એપ્રિલના પગારમાં દેખાશે, જેને કારણે તેમની માસિક આવકમાં વધારો થશે મિત્રો। તો ખાસ કરીને અગાઉ કોઈ પણ જાતની જાહેરાત થઈ નથી, તો હવે સુધારેલા ડીએનો માર્ચના પગારમાં સમાવેશ થવાની શક્યતાઓ ઘણી ઓછી દેખાઈ રહી છે। તો જો એપ્રિલમાં નિર્ણય લેવામાં આવે તો કર્મચારીઓને વધેલી રકમ સીધી તેમના એપ્રિલના પગારમાં દેખાશે, એટલે કે એપ્રિલનો પગાર અને પેન્શન જે મે મહિનામાં આવશે તેમાં દેખાશે, જેને કારણે તેમની માસિક આવકમાં વધારો થશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરી 2026થી ડીએ વધારો અમલમાં આવશે, તેથી કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનો બાકી પગાર મળવાની શક્યતા છે। તો આ બાકી ચૂકવણી એપ્રિલના પગાર સાથે એક સાથે ચૂકવવામાં આવે તેવી અપેક્ષા છે મિત્રો। તો ખાસ કરીને આ ડીએ વધારો છે જે જાન્યુઆરી 2026ની અસરથી અમલમાં આવવાનો છે, તેથી દરેક કર્મચારીઓ તેમજ પેન્શનરોને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ 3 મહિનાનો બાકી પગાર મળવાની પૂરેપૂરી શક્યતા છે। તો આ બાકી ચૂકવણી એપ્રિલના પગાર સાથે એક સાથે ચૂકવવામાં આવે તેવી પણ અપેક્ષાઓ છે મિત્રો। તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।